નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.5 અને એના એક્ઝામ્પલ જોવાના છે. પરંતુ સ્વાધ્યાય 1.5 ની અંદર જે જરૂરી બાબતો છે એ સ્વાધ્યાયમાં જે ટોપિક આવે છે એ બાબત થોડોક અભ્યાસ કરી લઈએ, સમજી લઈએ, પછી આપણે સ્વાધ્યાય 1.5 ગણીશું મિત્રો. તો ધોરણ 11 આજનો આ ટોપિક છે આપનો પૂરક ગણ વિશે છે. પૂરક ગણ કોને કહેવાય? ધારો કે મિત્રો કોઈ યુ સાર્વત્રિક ગણ 1 2 3 4 5 અને 6 આપ્યા છે. કોઈ સાર્વત્રિક ગણની અંદર ઘટકો લીધા છે 1 2 3 4 5 6 અને ગુણધર્મની રીતે લખવું હોય તો મિત્રો શું લખી શકાય? ગણમાં એવો x કે જ્યાં x belongs to n અને x less than 7 પણ લખી શકાય. બીજી રીતના લખવું હોય આને તો x such that x belongs to n, x less than or equal to 6. તો જો આ યાદી રીતે લખેલા ઘટક 1 2 3 4 5 6 આ જ ઘટકોને ગુણધર્મ રીતે અનેક રીતે લખી શકાય છે. x such that x belongs to n, x less than 7 એટલે કે 7 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ. therefore 1 2 3 4 5 6 રાઈટ. ત્યાર પછી બીજી રીત છે x such that x belongs to n, x less than or equal to 6 કે x ની કિંમત 6 અથવા 6 કરતા નાની પણ કેવી પ્રાકૃતિક સંખ્યાઓ. એનો જવાબ પણ 1 2 3 4 5 થાય મિત્રો. તો ધારો કે કોઈ આવો એક સાર્વત્રિક ગણ મેં લીધો છે અને એ બરાબર ગણમાં મેં લીધું છે મિત્રો 2 3 4. ગણમાં જે ઘટકો લીધા છે 2 3 4 એને પણ ગુણધર્મ રીતે લખવું મિત્રો યાદ કરો. શરૂઆત જ્યારે આપણે ગણની કરી ત્યારે યાદીની રીત, ગુણધર્મની રીત, બધી જ રીતના દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. આ 2 3 4 છે એને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો એવો ગણ x કે x belongs to n, 1 કરતા મોટી સંખ્યા અને 5 કરતા નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ. 1 less than x less than 5 લખી શકાય કે નહીં મિત્રો? તો આમ યાદી રીતને અને ગુણધર્મ રીતે લખ્યું મિત્રો. આપણે વાત છે આજની કે પૂરક ગણની. તો ધારો કે કોઈ સાર્વત્રિક ગણ u આપેલું છે 1 2 3 4 5 6 એ બરાબર 2 3 4 છે. હવે આ ગણ a માં જે ઘટકો છે 2 3 4 એ u માં આવેલા છે. અહીંયા જ્યારે પૂરક ગણની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો યાદ રાખવાની શરત એ છે કે જે તમે સાર્વત્રિક ગણ લો છો અને એના જ્યારે ઉપગણોની વાત કરતા હો એટલે કે એ બધા જ ઘટકો આ u માં આવેલા હોય તો જ એ ગણનો પૂરક ગણ મળે. એટલે કે અહીંયા એ સબસેટ u હોવો જોઈએ, એ ઉપગણ u. એટલે મેં અહીંયા એવો જ એ લીધો છે કે એના બધા જ ઘટકો કેવા છે મિત્રો? u માં આવેલા છે. માટે એ સબસેટ u, એ ઉપગણ u છે રાઈટ. તો આવો કોઈ u છે અને આવો કોઈ a છે. તો પછી હવે 2 3 4 સિવાયના જો ઘટકો જે બાકી રહ્યા u માં, આ 1 છે 5 છે 6 છે, એ શું થયા? તો એને ગણ a માટેનો પૂરક ગણ કહી શકાય મિત્રો. એટલે કે 2 3 4 સિવાયના જે ઘટકો બાકી રહ્યા u ની અંદર 1 5 અને 6 જેને શું કહેવામાં આવે છે? એનો પૂરક ગણ. એટલે કે 1 5 અને 6. તો મિત્રો હવે પૂરક ગણ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે લખીશું અને વધુ એક્ઝામ્પલ ની રીતે એને સમજીશું. પૂરક ગણ ધારો કે સાર્વત્રિક ગણ u આપેલ છે. કોઈ ગણ a માટે
એ સબસેટ યુ છે, ગણ એમાં ન હોય તેવા ગણ યુ ના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય. રાઈટ. ફરીથી આ વ્યાખ્યા સમજી લઈએ. પૂરક ગણ એટલે શું? ધારો કે કોઈ સાર્વત્રિક ગણ યુ આપેલ છે, કોઈ ગણ એ માટે એ સબસેટ યુ છે, ગણ એમાં ન હોય તેવા ગણ યુ ના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય. એ આપણે જોયું કે એ સિવાયના યુમાં કયા ઘટકો બાકી રહ્યા મિત્રો? 1, 5 અને 6, જેને આપણે શું કહીશું? એનો પૂરક ગણ કહીશું. તો પૂરક ગણ જેનો સંકેત છે મિત્રો એ નો ડેશ અથવા એ ડેશ કહેવામાં આવે છે. પૂરક ગણને દર્શાવવા માટેનો સંકેત છે એ ડેશ. એ ડેશ એટલે એનો પૂરક ગણ. તો આ જ બાબતને મિત્રો આપણે ગણની દ્રષ્ટિએ લખવું છે વ્યાખ્યાને આપણે. તો એવો x જે x યુ માં તો છે પરંતુ x does not belongs to a. એ ડેશ માં શું આવશે મિત્રો? x such that x belongs to u અને x does not belongs to a. રાઈટ. એને શું કરીશું આપણે? a નો ડેશ. તો a ડેશ બરાબર u બરાબર આપણે શું લીધું હતું મિત્રો? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. એ બરાબર 2 3 4. એ ડેશ બરાબર શું લખ્યું આપણે? 1 5 6. હવે ધારો કે b બરાબર પણ કોઈ ગણ લઈએ આપણે 1 2 3. તો b નો ડેશ મિત્રો શું થાય? જો b સબસેટ u છે મિત્રો, b ના તમામ સભ્યો u માં હોવા જોઈએ. આ શરતનું પાલન થવું જ જોઈએ મિત્રો. તો b સબસેટ u છે તો b ડેશ મળશે. 1 2 3 સિવાય 1 2 3 સિવાયના u માં કયા ઘટકો રહ્યા મિત્રો? 4 5 6. એટલે કે b ડેશ બરાબર 4 5 6. રાઈટ. હવે a યોગ b, a યોગ b શું થશે મિત્રો? a યોગ b એટલે a માં હોય અથવા b માં હોય તેવા તમામ સભ્યોથી બનતો ગણ એટલે કે a યોગ b. a યોગ b એટલે કે 1 2 3 4. એનો ગણ લખો તો મિત્રો શું થશે? 1 2 3. યોગ b નો ગણ 2 3 4. યોગ એટલે કે બધા જ ઘટકોથી બનતો ગણ 1 2 3 4. a છેદ b, a છેદ b છેદની વાત કરીએ છીએ મિત્રો. તો ગણ a માં હોય અને ગણ b માં હોય એટલે કે સામાન્ય સભ્ય હોય બંનેમાં હોય એવો ઘટક કયો આવશે મિત્રો? 2 અને 3. 2 અને 3. હવે તમને a ડેશ પણ ખબર છે, b ડેશ પણ ખબર છે. તો a ડેશ યોગ b ડેશ શું થાય મિત્રો? a ડેશ b ડેશ. a ડેશ પણ કોઈ ગણ છે. કેવો ગણ છે? કે જેમાં 1 5 6 સભ્ય હોય એવું.
અને બી ડેશ પણ 4 5 6 સભ્ય વાળો ગણ છે. એ ડેશ યોગ બી ડેશ એટલે કે એ ડેશ અથવા બી ડેશ ના તમામ ઘટકોથી બનતો ગણ એટલે કે 1 4 5 6 થશે મિત્રો. તે જ રીતના એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ અને બી ડેશ બંનેમાં કોમન ઘટક, બંનેમાં હોય એવો સભ્ય 5 અને 6 મિત્રો. રાઈટ. હવે એ ડેશ યોગ બી ડેશ શોધી નાખ્યો મિત્રો આપણે. એ ડેશ છેદ બી ડેશ યોગ ગણ અને છેદ ગણની બાબત તો આપણે જાણીએ જ છીએ. હવે એ યોગ બી નો ડેશ શોધવો હોય મિત્રો તો શું લખી શકાય? હવે એ યોગ બી તમે જાણો છો. એ યોગ બી બરાબર શું આવે મિત્રો? એ યોગ બી 1 2 3 4 રાઈટ. હવે એ યોગ બી નો ડેશ એટલે એ યોગ બી માં ન હોય તેવા યુ ના ઘટકો મિત્રો. યુ આપણે 1 2 3 4 5 6 લઈને શરૂઆત કરી છે મિત્રો. એ યોગ બી માં ન હોય તેવા યુ ના ઘટકો 1 2 3 4 સિવાયના યુ ના ઘટકો મિત્રો કયા થાય? 5 6. તો એ યોગ બી નો ડેશ બરાબર શું આવશે મિત્રો? 5 6 રાઈટ. હવે તમે મને કહી શકો છો કે એ છેદ બી નો ડેશ શું થાય મિત્રો? તો એ છેદ બી માં કયા ઘટકો છે મિત્રો એ પહેલા આપણે જોવાનું છે. એ છેદ બી માં ઘટકો છે 2 અને 3. તો એ છેદ બી નો ડેશ એટલે 2 અને 3 ઘટકો સિવાયના યુ ના જે બાકી રહેતા ઘટકો છે એટલે કે 2 અને 3 સિવાયના યુ ના ઘટકો કયા બાકી રહેશે મિત્રો? 1 4 5 6. 1 4 5 6 એને કહીશું આપણે એ છેદ બી નો ડેશ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ યોગ બી નો ડેશ જે મિત્રો આપણે મેળવ્યો છે એ કોના બરાબર છે? એ ડેશ છેદ બી ડેશ બરાબર રાઈટ. એટલે પહેલું જ પરિણામ આપણને મળ્યું. પરિણામ નંબર 1 શું મળ્યું મિત્રો આપણને? એ યોગ બી નો ડેશ બરાબર શું લખી શકાય? એ ડેશ છેદ બી ડેશ. એ જ રીતના બીજું પરિણામ મળ્યું. જુઓ આપણને એ છેદ બી નો ડેશ કોના બરાબર છે મિત્રો? એ ડેશ યોગ બી ડેશ બરાબર છે. એ છેદ બી નો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ છે. આ જે આપણને પરિણામ મળ્યું એ દ મોર્ગન નામના ગણિતશાસ્ત્રી આપેલ હોવાથી એને દ મોર્ગનના નિયમો કહેવામાં આવે છે. તો તમને ક્યારેક પ્રશ્ન પૂછે કે દ મોર્ગનના નિયમો લખો. દ મોર્ગનના બે નિયમો છે. એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ અને બીજો નિયમ શું છે મિત્રો? એ છેદ બી નો કૌંસમાં ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ થાય. એટલે કે બે ગણનો યોગગણ અને એનો પૂરો ગણ લેવામાં આવે. બે ગણનો યોગગણ અને એનો પૂરો ગણ લેવામાં આવે તો બંને પૂરો ગણનો છેદગણ થાય. આ પહેલો નિયમ મિત્રો. બીજું બે ગણનો છેદગણ અને એનો જો પૂરો ગણ લેવામાં આવે, બે ગણનો છેદગણ અને એનો જો પૂરો ગણ લેવામાં આવે તો બંને પૂરો ગણોનો યોગગણ થાય, જેને દ મોર્ગનનો નિયમ કહેવામાં આવે છે. તો આ દ મોર્ગનના બે નિયમો થાય મિત્રો. ત્યાર પછી પૂરો ગણના કેટલાક બીજા ગુણધર્મો છે એ પણ આપણે જોઈ લઈશું. એ ડેશ યોગ એ મિત્રો અથવા તો એ યોગ એ ડેશ લખો કે એ ડેશ યોગ એ લખો મિત્રો. રાઈટ. તો એ યોગ એ ડેશ અથવા તો એ ડેશ યોગ એ. તો જુઓ મિત્રો એ ડેશ 1 5 6 એ 2 3 4 તો 2 3 4 અને 1 5 6 નો યોગ મિત્રો. તો બધા જ ઘટકો આવી જાય યોગ ગણમાં. તો શું મળશે આપણને? 1 2 3 4 5 6. તો એ યોગ એ ડેશ કરીએ મિત્રો આપણે. એ યોગ એ ડેશ લખીએ તો એ યોગ એ ડેશ કરીએ મિત્રો આપણે તો આપણને શું મળે છે? 1 2 3 4 5 6 એટલે મને મારો સાર્વત્રિક ગણ મળશે મિત્રો. એટલે એ યોગ એ ડેશ બરાબર પરિણામ મળ્યું મને મિત્રો યુ. તો પૂરો ગણનો બીજો નિયમ થયો, બીજો ગુણધર્મ થયો મિત્રો. એ જ રીતના એ છેદ એ ડેશ લઈએ તો મિત્રો શું મળે? એ છેદ એ ડેશ.
એ ગણના સભ્યો અને એ ડેશ ના સભ્યો માં કોઈ સામાન્ય છે મિત્રો? આ 2 3 4 છે, અહીંયા શું છે? 1 5 6 છે. તો બંને ગણમાં હોય કોઈ ઘટક સામાન્ય નથી, માટે એ અને એ ડેશ માં છેદગણ લેવામાં આવે જ્યારે ખાલી ગણ થાય. એટલે કે એ છેદ એ ડેશ બરાબર શું થઈ ગયું મિત્રો? 5. રાઈટ. ત્યાર પછી વાત કરીએ આગળ. હજી કોઈ પણ પૂરક ગણનો પણ ગણ લેવામાં આવે મિત્રો, એ ડેશ નો પણ ડેશ લેવામાં આવે. એ ડેશ શું છે? એ ડેશ 1 5 6. એ ડેશ બરાબર શું આપે છે મિત્રો? 1 5 6. એનો પણ શું લેવાનો છે મારે? ડેશ લેવાનો છે. તો 1 5 6 સિવાયના u માં કયા ઘટકો બાકી રહ્યા મિત્રો? 1 5 6 સિવાયના u માં કયા રહ્યા? 2 3 4. અને 2 3 4 જે છે મિત્રો, કયો ગણ લીધો છે આપણે? 2 3 4 વાળો. 2 3 4 વાળો ગણ જે છે મિત્રો એ છે એ ડેશ નો પણ જો ડેશ લેવામાં આવે મિત્રો તો જવાબ શું આવે છે? એ આવે છે. આ પૂરકગણને બીજો ગુણધર્મ મિત્રો આપણો. ત્યાર પછી phi ડેશ બરાબર u આવે મિત્રો અને u ડેશ બરાબર phi લખી શકાય. phi ડેશ એટલે ખાલી ગણમાં ના હોય એવા સભ્યો, એટલે કે સાર્વત્રિક ગણ લખી શકાય. અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે એનો અર્થ એવો હતો કે સાર્વત્રિક ગણ સિવાયના સભ્યો. સાર્વત્રિક ગણ સિવાયના સભ્યો તો મિત્રો હોય જ ના શકે, એટલે શું લખી શકાય? ખાલી ગણ. તો આ પૂરક ગણની બાબત તો યોગગણનો ગણ, છેદગણનો પૂરક ગણ, એ છેદ એ ડેશ, એ યોગ એ ડેશ અને પૂરક ગણની વ્યાખ્યા મિત્રો એ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી જ આપણે સ્વાધ્યાયની વાત કરી શકીએ. હવે આપણે સ્વાધ્યાય 1.5 અને પહેલો એક્ઝામ્પલ જોઈશું મિત્રો. રાઈટ. સ્વાધ્યાય 1.5 પહેલો એક્ઝામ્પલ છે મિત્રો એનો. એક્ઝામ્પલ નંબર 1, u બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9. u સાર્વત્રિક ગણ જેમાં 9 ઘટકો હોય એવો ગણ આપેલો છે. a બરાબર 1 2 3 4. b બરાબર 2 4 6 8 અને c બરાબર 3 4 5 6. આવા 3 ગણો આપેલા છે મિત્રો. જો એ જે ગણ આપે છે એ પણ બધા જ ઘટકો u માં છે, એટલે એ સબસેટ u છે. b માં જે સભ્ય આપ્યા છે 2 4 6 8 છે મિત્રો. 2 4 6 8 એ પણ બધા જ ઘટકો u માં છે, એટલે b ઉપગણ u છે. અને c બરાબર 3 4 5 6 છે મિત્રો. તો 3 4 5 6 એ પણ u માં આવેલો છે, માટે c ઉપગણ u, c સબસેટ u લખી શકાય. આમ u સાર્વત્રિક ગણ કોઈ આપ્યો છે, a b c એવા ગણો આપ્યા છે કે જે સબસેટ u છે. તો નીચેના ગણો શોધો. હવે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં પહેલો જ પ્રશ્ન આપ્યો છે મિત્રો તમને a ડેશ શોધો, ત્યાર પછી છે b ડેશ શોધો, ત્રીજો પ્રશ્ન છે a યોગ c નો ડેશ શોધો, ચોથો પ્રશ્ન છે મિત્રો a યોગ b નો ડેશ શોધો, પાંચમો a ડેશ નો ડેશ અને છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો b તફાવત c નો ડેશ. રાઈટ. તો આ એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.5 નો પહેલો જ એક્ઝામ્પલ છે મિત્રો. ક્રમશઃ આપણે એને જોઈશું. પહેલો જે પ્રશ્ન છે a ડેશ શોધો. a ડેશ એટલે ગણ a માં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતો ગણ. રાઈટ. તો a માં કયા સભ્યો છે મિત્રો? 1 2 3 4 છે. તો a માં જે 1 2 3 4 છે, તો 1 2 3 4
જે ગણ છે ને મિત્રો એ પહેલા લખી નાખવાનું. તો એ બરાબર કયો ગણ છે? 1 2 3 4. 1 2 3 4 અને એનો શું લખવાનું છે ઉપર? ડેશ. તો આના પછીનું સ્ટેપ આપણે આ લખીશું કે એ કયો ગણ છે? તો 1 2 3 4 અને એનો શું શોધવાનું છે? પૂરક ગણ. એટલે તમારે શોધવાનું આ છે 1 2 3 4 અને એનો ડેશ. એટલે કે 1 2 3 4 સિવાયના u ના ઘટકો 1 2 3 4 સિવાયના u ના ઘટકો કયા રહ્યા મિત્રો? 5 6 7 8. રાઈટ? તો આ જવાબ છે તમારો 5 6 7 8 9. ત્યાર પછી બીજો પ્રશ્ન છે b નો ડેશ. b નો ડેશ એટલે b શું છે મિત્રો એ જુઓ તમે. b શું છે? 2 4 6 8. તો 2 4 6 8 અને એનો શું છે? આપણે ડેશ આપેલો છે. 2 4 6 8 નો ડેશ નો અર્થ એ થાય કે 2 4 6 8 સિવાયના u ના ઘટકો 2 4 6 8 સિવાયના u ના ઘટકો કયા રહ્યા બાકી? 1 1 પછી 3 5 7 અને છેલ્લો શું આવશે ઘટક મિત્રો? 9. તો 2 4 6 8 સિવાયના 2 4 6 8 સિવાયના બાકી રહેતા ઘટકો એ b ના પૂરક ગણમાં આવે મિત્રો. રાઈટ? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે a યોગ c નો ડેશ. પણ a યોગ c નો ડેશ શોધતા પહેલા આપણે કૌંસમાં જે આપ્યું છે મિત્રો a યોગ c એ શોધવું પડે. હવે a યોગ c, a અને c નો યોગ કીધો છે મિત્રો. તો a યોગ c નો ડેશ શોધતા પહેલા આપણે a યોગ c આપણને ખબર હોવી જોઈએ મિત્રો. તો a યોગ c એટલે ગણ a માં હોય અથવા ગણ c માં હોય એવા તમામ ઘટકોથી બનતો ગણ. એટલે કે 1 2 3 4 5 6 3 4 ફરીથી આવે મિત્રો. તો ગણમાં આપણે ઘટકનું પુનરાવર્તન કરતા નથી માટે શું લખીશું? a યોગ c 1 2 3 4 5 6. રાઈટ? 1 2 3 4 5 6. તો આ ગણ થયો તમારો મિત્રો a યોગ c. હવે a યોગ c નો શું કરવો છે? આપણે ડેશ શોધવો છે કે 1 2 3 4 5 6 નો ડેશ શોધવો છે મિત્રો. આનો ડેશ શોધવો હોય તો અહીંયા પણ આપણે ડેશ કરવાનો. તો 1 2 3 4 5 6 નો ડેશ એટલે કે 1 2 3 4 5 6 સિવાયના 1 2 3 4 5 6 સિવાયના કયા બાકી રહ્યા u ના ઘટકો મિત્રો? 7 8 9. તો 7 8 9 એનો જવાબ છે. તો અહીંયા ડાયરેક્ટ લખીશ a યોગ c નો ડેશ બરાબર શું લખી શકાશે? 7 8 9. રાઈટ મિત્રો? ત્યાર પછી આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન આપ્યો છે a યોગ b નો કૌંસ બાર ડેશ. એટલે કે a યોગ b નો પૂરક ગણ શોધવાનો છે. તો a યોગ b શું છે મિત્રો? a અને b ના તમામ ઘટકો આપણે લખીશું. તો a યોગ b. તો સૌપ્રથમ આપણે a યોગ b શોધીશું. તો a યોગ b એટલે 1 2 3 4 1 2 3 4 2 આવી ગયો 4 આવી ગયો બાકી શું રહ્યું? 6 8. એટલે a યોગ b માં શું આવશે મિત્રો? 1 2 3 4 6 8. રાઈટ? 1 2 3 4 6 8. તો આ વાત થઈ a યોગ b ની. હવે a યોગ b નો ડેશ કરવો છે મિત્રો. તો a યોગ b નો ડેશ કરવા માટે આપણે જે ગણ આપે છે એના ઉપર ડેશ કરી દઈએ. તો હવે 1 2 3 4 6 8 સિવાયના કયા ઘટકો u માં રહ્યા મિત્રો? તો એ ઘટકો નહીં લખવાના. જે a યોગ b માં છે એ ઘટકો નહીં લખવાના. એ સિવાયના u ના ઘટકો લખવાના છે આપણે. તો 1 2 3 4 તો છે જ. પછી 5 નથી એટલે 5 લખીશું. 6 છે પણ 7 નથી એટલે 7 લખીશું. અને 8 છે એટલે કે અહીંયા 9 લખીશું. એટલે કે 1 2 3 4 6 8 સિવાયના 1 2 3 4 6 અને 8 સિવાયના બાકી જે ઘટકો કયા રહ્યા? 5 7 અને 9 એ એના પૂરક ગણમાં આવે. એટલે a યોગ b ના ડેશમાં આવે. રાઈટ? ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે a નો ડેશ નો ડેશ. આપણને ખબર છે કોઈ પણ ગણનો પૂરક ગણ અને એનો જો પૂરક ગણ એ ગણ પોતે મૂળ જે ગણ છે એ જ આવે મિત્રો. તો પણ આપણે એને અહીંયા ગણતરી કરીને બતાવવું પડે. તો a નો ડેશ, a નો ડેશ શું થશે મિત્રો? a સિવાયના ઘટકો a નો ડેશ 1 2 3 4 સિવાયના ઘટકો u ના તો કયા આવશે? 5 6 7 8 9. રાઈટ? અને એનો ફરીથી જો ડેશ લેવામાં આવે મિત્રો એટલે કે આ જે ગણ હતો એનો ડેશ લેવામાં આવે તો 5 6 7 8 9 સિવાયના
તો ફરીથી 5 6 7 8 9 સિવાયના બાકી રહેતા ઘટકો કયા રહ્યા? 1 2 3 4. તે ગણ પાછું મોડું એ જ આવી ગયો. 1 2 3 4 થાય એટલે કે આ ગણ બીજું કઈ નથી પરંતુ કયો ગણ છે આપણો? 1 2 3 4 જે આપણને આપેલ છે. a ડેશ નો a ડેશ, ધેરફોર a આવશે મિત્રો. ત્યાર પછી છેલ્લો જે પ્રશ્ન છે b તફાવત c નો પૂરક ગણ. તફાવત ગણની વ્યાખ્યા યાદ કરો મિત્રો. તફાવત ગણ b તફાવત ગણ c એટલે શું બોલો? તો ગણ b માં હોય પરંતુ ગણ c માં ન હોય તેવા ઘટકોથી બનતો ગણ b તફાવત c કહેવાય. આ b તફાવત c ની વાત કરી મેં. b તફાવત c ગણ b માં હોય પરંતુ c માં ન હોવો જોઈએ એવા ઘટકો એને b તફાવત c કહેવાય. ગણ b માં છે 2 જે c માં નથી એટલે કે 2 લેવાય. b ના ઘટકો જોવાના છે મિત્રો આપણે કે ગણ b માં હોય એવા ઘટકો પણ એમાંથી c ના જે ઘટકો હોય ને એ બાદ કરી દેવાના છે. એટલે b તફાવત c એટલે કે b માં હોય એટલે કે 2. અહીંયા 4 લેવાશે મિત્રો? નહીં લેવાય કારણ કે b માં 4 ઘટક છે પરંતુ એ c માં પણ છે. c માં ના હોવો જોઈએ મિત્રો એટલે કે 4 નહીં આવે. 6 તો 6 b માં છે અને c માં છે એટલે એ પણ નહીં લઈ શકાય. અને 8 b માં હોય એવો તો 8 છે અને તમે જુઓ c માં નથી એટલે ખાલી માત્ર 2 અને 8 જ b ના ઘટકોમાંથી લઈ શકાશે. એટલે કે b તફાવત c એટલે ગણ b માં હોય પરંતુ c માં ન હોવો જોઈએ એવા ઘટકો b તફાવત c આવે મિત્રો. એટલે b તફાવત c ની વાત થઈ. હવે b તફાવત c નો પૂરક ગણ શોધવાનો છે તમારે. તો b તફાવત c નો પૂરક ગણ એટલે કે 2 8 નો ડેશ એટલે કે 2 અને 8 સિવાયના. જ્યારે પૂરક ગણની વાત આવે તરત જ મિત્રો આપણે u માં જોવાનું છે કે 2 અને 8 સિવાયના u ના ઘટકો કયા બાકી રહ્યા? તો 2 અને 8 સિવાયના જે બાકી ઘટકો છે મિત્રો હું લખી દઈશ. એ થશે તમારું b તફાવત c નો પૂરક ગણ. તો કયા ઘટકો આવશે? 1 3 4 5 6 7 અને 9. તો આમ મિત્રો સ્વાધ્યાય 1.5 એનું પહેલું એક્ઝામ્પલ આપની સમજ માટે પૂરક ગણ, યોગ ગણ, છેદ ગણ, ડેશ નો ડેશ એટલે કે પૂરક ગણ નો પૂરક ગણ બધી જ ચર્ચાઓ થઈ ગઈ. રાઈટ? ત્યાર પછીનો એક્ઝામ્પલ 2 આપણે એના પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. અને મિત્રો બીજી વાત કે આપણને કોઈ પણ પ્રશ્નમાં આજે અહીંયા દાખલા ગણાય છે દરેક આપણે વિડિયો લેક્ચર સ્વાધ્યાય પ્રમાણે બનાવતા હોઈએ છીએ. એમાં આપને કોઈ પણ કદાચ તકલીફ જણાય તો ન સમજાય તો મારો પર્સનલ કોન્ટેક્ટ જે નંબર છે એ નંબર પર તમે નોંધી લો. 94 286 06 299. તો આપ મને પૂછી શકો છો મહેતા સર 94 286 06 299. માની લો આપણે આ એક્ઝામ્પલ જોયો પણ કદાચ કોઈ વિદ્યાર્થીને ડાઉટ લાગે અને ન સમજાય તો ડાયરેક્ટ 94 286 06 299 પર મને ફોન કરીને મને સ્વાધ્યાય કહેજો, એ એક્ઝામ્પલ કહેજો. હું આપને કોલ દ્વારા પણ એ વસ્તુની તમને સમજ આપીશ. રાઈટ? એટલે તમારે મારી સાથે ને સાથે બધા જ એક્ઝામ્પલ નોટ્સમાં પણ ઉતારતા રહેવાના છે. ધન્યવાદ.